ગ્રામ્ય જીવનની આ વાત. ગામડાનું જીવન કેવું સરળ હતું. પંખીઓને ચણ, પાણી, પછી દેવસ્થાન ઉપર પૂજા, સવારે સૂર્યની પૂજા, પક્ષીઓને ચણ, પાણી. સાંજ પડે એટલે સૌ ઘેર આવતા ખેતરથી અને પથારીથી સૂઈ જતા. સવાર પડે વળે ચા વલોણો ચાલતું હોય અને ગાયોને પણ બહુ લોકો બહાલથી પાળતા. આ ગ્રામ્ય જીવન એટલે ખૂબ સરસ. ઘડિયાળના કાંટા ઉપર સૌ કામ કરતા. સવારે વળે ઉઠી જતા, ઉઠીને ખેતરે જતા, દૂધ ભરાવે, પછી વલોણા કરે, પાણી વાળે, ઢોરની સંભાળ રાખે, ખેતરે જાય, વળે સાંજે પાછા આવે અને સાંજે પરસ કરી પાછા સૂઈ જાય. બાળકો પણ કેટલા ખિલોલ કરતા હોય, ચાની ચુસ્કી લેતા હોય. સવાર પડે એટલે વળે જાગે, વળે ગૌ માતાનું પૂજન, બાજરીના રોટલા ઉપર ઘી અને હાથે ઘંટીથી દળતા દરણા. એવો જમાનો, એ જૂનો જમાનો આજે નથી, પણ લોકો એને યાદ કરે છે જરૂર. સૂર્ય ઉગે, બપોર થાય, સવારે શિરામણ કરે, એની ઉપર ઘીની ટીપરીથી સૌ જમતા, સાથે મળી આનંદની મોજ માણતા. ઓડકાર ખાઈને એ અનાજ ખાતા. બંદર જેવા પ્રાણીને પણ સાચવતા, કારણ કે એ પણ પોતાના પરિવારનું છે એમ માની અને એને પણ રોટલો આપતા, એને સાથે રાખી પાળતા, એની સારવાર કરતા, એને નવરાવતા. પછી એ પણ સાથે એક ઘરનો સભ્ય હોય એ રીતે રહેતો. આવું હતું આ ગ્રામ્ય જીવન. આજે તો ઘણા બધા ફેરફારો થઈ ચૂક્યા છે, કારણ કે એ બકરા ચરાવવા જતા, હાથમાં જોડા લઈ. પછી જુઓ, ગ્રામ્ય જીવનની એ આ જૂનું જે બકરાની વાળને કાંતી એનો ખાટલો ભરવામાં આવતો. આ બધા કાંટાની વાડ લઈને વાડાઓને વાડ કરતા, ગાયો દોતા. છોકરાઓ કેટલા કિલોલ કરીને દોડતા અને ગામડાના ગોદરે રમતા. આ બહુ સરસ વાતો જૂની પુરાણી થઈ ગઈ. બાજરીના રોટલા તો એટલા બધા મીઠા હોય કે એની વાત જ ના થાય. આ રીતે સૂર્ય ઉગે અને હાથમે વળે વલોણા, વળે મોરનો ટવકાર ને વળે કામ. દિનચર્યા શરૂ થાય. ક્યાંક સાંઢો ઊભી હોય, દેશી કોઠેબાનું શાક, ગપરા, બકરા અને બાળકો સાથે ખેલતા અને બાપ ઓર બેટા સાથે મળીને ખૂબ આનંદથી રહેતા. આવું આ ગ્રામ્ય જીવન. વહેલા ઉઠતા, લીમડાનું દાંતણ કરતા હોય અને વળી પાછા ગાયો ચરાવવા જતા હોય. આ રીતે. અને ગામડાની રાત કેવી હોય. રાતે પણ બધા સૂઈ જાય પછી માળા કરીને સૂતા, દૂધ પીતા. જય માતા.